હેલો ગાઈઝ, બધાને જય દ્વારકાધીશ. અત્યારે વાગી ગયા છે બપોરના 2. અત્યારે અમે છે ને ગામમાં ગયા હતા અને અત્યારે હજી અમે આવી ગયા છીએ અને અત્યારે અમે વાડી આવ્યા છીએ. હું મારો ભત્રીજો બેઠા છીએ. જો આ ખેતર છે ત્યારે તડકો એવો નીકળ્યો. હવે અમારે જવાનું છે સુરત. જો બે અહીંયા છે ને ઘડીક આમ ફોટા પાડવા આવ્યા છે. આ મારો ભત્રીજો આ સરેગો હે ખેતર. જો આ માંડવી છે ને, હવે આ થોડીક આને પાણીની જરૂર છે, લસાવા મળી છે. તો એમ બે અત્યારે ઘરે છે. હું મજા જ આવે. તો પછી પાડીએ એવો મસ્તીનો એને મજા જ આવે. અહીંયા છે ને મિત્રો કાંઈ 2 દિવસથી 3 દિવસથી કાંઈ તડકો ને એવું કાંઈ હતું નહીં. 2-3 દિવસથી આજ છે ને જો અહીં તડકો નીકળ્યો છે. વાતાવરણ એવું બધું અહીં લીલું વાતાવરણ, એકદમ નેચરલ હવા. સિટીમાં તો પ્રદૂષણ વાળું ને એવું બધું હોય, અહીંયા એકદમ નેચરલ વાડીએ. હેલો મિત્રો, અત્યારે છે ને આમ જો એમ બે છીએ અહીંયા ગામડે છે ને. જો પક્ષી છે ને નાના આવતા હોય ને બધા, જો આ કબૂતર છે એકદમ મસ્તીનું દમ લાગે. જો બધા બધા વાયર ઉપર બેઠા છે, લાઈનમાં તાર ઉપર. એક ભેંસ આ થોડીક મારકણી છે, આ છે નાની વાછડી. હવે મિત્રો આપણે જવાનું છે સુરત. છેલ્લી વખત અહીંયા આટો મારી વાડીએ. જુઓ અહીંયા પાણી ચાલુ હોય. કઈ વરસાદ ને એવું તો કઈ નથી આવતું. આ બાજુ કઈ વરસાદ એટલો બધો નહીં ને. અહીંયા જો આ વણ હોય તો આમ થોડુંક આમ લસાવા મળ્યું છે, એટલે હવે અહીં પાણી ચાલુ કર્યું છે. એટલે હવે આપણે જઈએ ત્યારમાં સુરત. હાલો, જો આપણે ખેતરમાં છેલ્લી વખત આટો મારી લઈએ, પછી તો હવે સીધો આવે દિવાળી. જો આ વણ છે ને હવે લસાવા મળ્યું છે. જુઓ બસમાં. હવે આપણે જઈએ છીએ સુરત.
હેલો ગાઈસ, ફાઇનલી આપણે સુરત પહોંચી ગયા છીએ અને અત્યારે હવે મારે જવાનું છે મહાદેવના મંદિરે કરમનાથ. જો અત્યારે વાતાવરણ છે ને, જો વરસાદ જેવું થઈ ગયું છે અને ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ છે. કરમનાથના મંદિરે આપણે જવાનું છે અને શ્રાવણ મહિનો ચાલે છે ને, એટલે ભોળાનાથના દર્શન તો કરવા પડે. એટલે જઈએ. હું ગામડેથી સુરત તો આવી ગયો છું, અત્યારે આપણે સુરતમાં જ છીએ. હાલો, અત્યારે આપણે આવી ગયા છીએ કરમનાથ મહાદેવના મંદિરે અને આપણે આવી ગયા છીએ ગામડેથી સુરત. અને રક્ષાબંધન ગઈકાલે હતું, રક્ષાબંધન પૂરું થઈ ગયું. ઘણા દિવસથી કાંઈ આપણે વિડીયો બનાવના કાંઈ ટાઈમ મળે નહીં સુરતમાં. જો આપણે મંદિરે આવી ગયા. જો આ નજારો જો તમે, ખાલી નજારો જો, એકદમ શાંતિ. સામેની બાજુ છે મોટા વરાજા, આ જો એમનો પુલ. જો મિત્રો, અહીં પ્લેનનો નજારો દો તમે ખાલી. મસ્તીનું એવું વાતાવરણ છે ને. મારે થોડાક દિવસ પહેલાં જ તે કરમનાથના મંદિરે આવવાનું હતું, પણ ત્યારે વરસાદ થોડોક વધારે હતો, જેથી હું આજે આવ્યો. આ નજારો હે, હોડી હે બેક. અત્યારે હે ને, જો આ તડકો ને હે ને બધી જો તડકો અત્યારે એટલો હે ને. રિવર ફાઇનલી મિત્રો, અમે મહાદેવના દર્શન કરીને હવે જઈએ છીએ. હેલો ગાઈઝ, અમે ફાઇનલી કરમનાથના મંદિરે છીએ, પહોંચી ગયા છીએ. તો આ વાતાવરણ કેવું ધાબે બેઠા છીએ.
ગાઈઝ અત્યારે વાગી ગયા છે 7:12 આજુબાજુ થઈ છે ને અત્યારે હું આ વિડીયોને અહીંયા એન્ડ કરું છું. તો તમને વિડીયો મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આ મારી ચેનલને. થોડાક જ સમયમાં મિની બ્લોગ હું ચાલુ કરીશ ને સુરતમાં કાંઈ એવું કાંઈ પ્લેસ હોય કે જે મેં ન જોયું હોય ને તમે કાંઈ જોયું હોય તો એવું મને કહેજો તો હું ત્યાં જઈને વિડીયો બનાવીશ. ને મારી ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડી છે Kano__407, એને પણ ફોલો કરતા રહેજો. હવે હું થોડાક જ સમયમાં છે ને મિની બ્લોગ ચાલુ કરવાનો છું અને લોંગ બ્લોગ તમારે જોતા હોય ને તો મને તમે કોમેન્ટ કરી દેજો કે તમારે કઈ કઈ જગ્યાએ સુરતમાં તમે ક્યાંય જોયું હોય તો. મેં જોઈ એટલી જગ્યાએ તો હું જવાનો જ છું. તો તમે કંઈ બીજી અધર જગ્યા એવું કંઈ હોય જોયું આમ મસ્તીની આમ પ્લેસ હોય એવું તમે મને કહેજો તો હું વિડીયો બનાવીશ. હાલો બધાને નેક્સ્ટ બ્લોગમાં મળ્યા. તો જય દ્વારકાધીશ.